સરહદના સંત્રીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા રક્ષાબંધન નિમિત્તે તારીખ 26 ઓગસ્ટ 2026ના રોજ કચ્છ લોકસભા દ્વારા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સરહદના જવાનો સંગે અબડાસા તાલુકાના અકરી બીએસએફ કેમ્પ ખાતે ભાજપા મંડળ સંગઠન સ્નેહી બહેનો સાથે જઈ સાંસદ સરહદ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી છે। ભારત તહેવારોનો દેશ છે। આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ। તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે અને ભાઈ બહેનના સુખ દુઃખમાં સહભાગી થવાનું વચન આપે છે। તેમ જણાવતા સાંસદ શ્રી વિનોદભાઈએ જણાવ્યું હતું કે પવિત્ર દિવસને બળેવ તરીકે પણ ઓળખાય છે। પવિત્ર દિને બ્રાહ્મણો જનોઈ બદલે છે, માછીમારો દરિયાદેવની પૂજા કરે છે। આપણી અને આપણા મા ભૂમિની રક્ષા કરતા સરહદના સંત્રીઓ પણ કોઈ બહેનના ભાઈ છે। રક્ષાબંધનના દિવસે વતનથી દૂર બિહામણા રણપ્રદેશ દરિયા કિનારે અથવા સરહદે સતત હાજર રહી સરહદના સંત્રીઓને તેમના દિલને પણ ઓછું ન લાગે માટે દર વર્ષે લોકપ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ બોર્ડર ચેકપોસ્ટ પર જઈ તેમના ખમીર સેવા અને સુરક્ષાને બિરદાવી સાથે આવેલ બહેનો દ્વારા તેમનું મોઠું મીઠું કરાવી રક્ષાસૂત્ર બાંધી તેમને આશીષ પાઠવવામાં આવે છે તેમ શ્રી ચાવડાએ જણાવ્યું હતું। અકરી બીએસએફ કેમ્પના જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી તેમજ દરેક જવાનને મીઠાઈનું બોક્સ અને શાલ વડે સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે મહાનુભાવોમાં સીઓ અકરી બીએસએફ કેમ્પ વતી કમાન્ડન્ટ શ્રી જગબીરસિંહ બદવાર, ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી રાકેશપતિ કુશવાહા, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી આશીષકુમાર વર્માએ આવકાર આપી જવાનોનો પરિચય આપ્યો હતો। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વીર જવાનોને બિરદાવ્યા હતા। આ સાથે મહાવીરસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, વસંતભાઈ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, પરેશભાઈ ભાનુશાલી, ગોપાલભાઈ ગઢવી, હરિસિંહ રાઠોડ, યંતીભાઈ સેંઘાણી, નરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, નીતિનભાઈ પટેલ, ગોકુળભાઈ ડાંગર, શૈલેષભાઈ ચૌહાણ, મનીષભાઈ બારોટ, મોહનભાઈ ચાવડા, રાજુભાઈ સરદાર, યુગરાજસિંહ સરદાર, કમલભાઈ ગઢવી, નરેશભાઈ મહેશ્વરી, પ્રકાશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ ગોસ્વામી, વિરમભાઈ આહિર, મયુરસિંહ જાડેજા, જયંતભાઈ ઠક્કર, યોગેશભાઈ ત્રિવેદી, અલ્પેશભાઈ પટેલ, અનુભા જાડેજા, ચેતન ઠક્કર, રાજુભાઈ રબારી અને રાજેશભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા। પારુલબેન કારા, લક્ષ્મીબેન ખેતાણી, નયનાબેન પટેલ, જાગૃતિબેન ઠક્કર, નીતાબેન ઠક્કર અને ઈલાબેન ચાવડા સહિત ઉપસ્થિત સૌ બહેનોએ રાખડી બાંધી સરહદના સંત્રીઓને આશીષ પાઠવ્યા। કચ્છની સરહદ ઉપર જે આપણી અકરી બીઓપી નંબર 193 આવેલ છે ત્યાં આજે અમે સૌ સાથે મળી કરીને આવ્યા છીએ। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દેશની રક્ષા કરતા જવાનો સાથે અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ બહેનો સાથે આજે અહીંયા કણે અમારા અનેક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના મોરચાના બહેનો આવ્યા હતા। બહેનોએ ભાઈઓને રાખડી બંધાવી હતી અને બીએસએફની મહિલા કોન્સ્ટેબલ જે બહેનો છે એમણે બધા ભાઈઓને રાખડી બાંધી કરી અને એક પરિવારની ભાવના સાથે આજે અમે રક્ષાબંધનના તહેવારને માણ્યો છે। છેલ્લા 13 વર્ષથી હું સતત અમારી ટીમ સાથે અમે રક્ષાબંધનનો તહેવાર કરવા દરેક અલગ અલગ બીઓપી ઉપર જઈને અમે આ તહેવાર મનાવીએ છીએ। એવી જ રીતે દિવાળીનો તહેવાર પણ અમે દેશના જવાનો સાથે મીઠાઈ પહોંચાડીએ એમનું સન્માન કરીએ અને મનાવીએ છીએ। આ પ્રેરણા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવનમાંથી એમના માર્ગદર્શનમાં, કારણ કે પોતે પણ દિવાળીનો તહેવાર એ સરહદ ઉપર જઈ કરીને જવાનો સાથે વિતાવે છે, મનાવે છે અને એ પરંપરાને અમે પણ આજે અહીંયા રક્ષાબંધનના તહેવારને માણ્યો છે। અહીંયાના કમાન્ડન્ટ સાહેબ, અહીંયાના ડેપ્યુટી કમાન્ડન્ટ સાહેબ, અમારા સૌ મોરચાના અમારા બેનશ્રી પારુલબેન, અન્ય બધા અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ, ઘણી બધી સંસ્થાના પણ ભાઈઓ અને બહેનો અહીંયા આવી કરીને આ તહેવારને માણ્યો હતો। આપણે જાણીએ છીએ કે હજારો કિલોમીટરથી દૂર આજે આપણા જવાનો દેશની રક્ષા કરે છે અને એ જવાનો ઘરે જઈ શકતા નથી, પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવી શકતા નથી,
ત્યારે એક એમને પણ એવું લાગે કે આ દરેક લોકો એ અમારું પરિવાર છે અને આપણને એવું લાગે કે આપણા દેશના જવાનો અને મહિલા કોન્સ્ટેબલ બહેનો એ પણ આપણા પરિવારના સભ્ય છે. એ ભાવના સાથે આજે કચ્છની આ સરહદ ઉપર આજે રક્ષાબંધનનો તહેવાર અમે મનાવ્યો છે. जगबीर सिंह बदवार, कमांडेंट 193 मरीन बटालियन बीएसएफ, इस रक्षाबंधन के इस पावन अवसर पर जहां हमारे वीर जवानों का हौसला अफजाई करने के लिए माननीय सांसद जी विनोद भाई चावड़ा जी और उनके एमएलए और लोकल जनप्रतिनिधि व बहनें व प्यारे बच्चे हम सबका हौसला अफजाई के लिए आए हैं, तो इससे हमें बहुत ही ज़्यादा खुशी हो रही है कि वो अपना समय निकाल करके इतनी दूर दराज बॉर्डर पर आज हमारे बीच रक्षाबंधन सेलिब्रेट करने के लिए आए हैं. इसके लिए हम उनके बहुत बहुत आभारी हैं. बीएसएफ 365 डेज 24/7 हमारे जवान सीमाओं की रक्षा करने के लिए मुस्तैद हैं और किसी भी परिस्थिति का सामना करने के लिए हमारे जवान हमेशा तैयार हैं. सीमावर्ती इलाकों में रहने वाले हमारे भाई बहन, उनके साथ रहते हुए हम इस रक्षाबंधन के पावन सेलिब्रेशन को सेलिब्रेट कर रहे हैं और इसके लिए हम माननीय सांसद जी के व उनकी टीम के और बहनों के बहुत बहुत आभारी हैं. सबको नमस्ते. मेरा नाम संगीता दास, महिला कांस्टेबल बीएसएफ से हूँ मैं वेस्ट बंगाल से बिलोंग करती हूँ. ये राखी बंधन का उत्सव जो है ये हमारे सारे देशवासियों के लिए बहुत बड़ा त्यौहार है और हम बीएसएफ में नौकरी करते हैं, इस वजह से हम घर नहीं जा पाते हैं. तो आप हमारे साथ एमपी सर आए हैं, उनके सारे मेहमान साथ लेके आए हैं, हमने उनको राखी बांधा, हमें बहुत अच्छा लग रहा है. और मैं यही सबको बोलना चाहूँगी कि जैसे हमारे जैसे जितने भी बहन हैं जो देश के सेवा में लगे हैं, जो चाहकर भी अपने भाई को राखी नहीं बांध पाते हैं, तो उनके लिए ये बहुत बड़ा अवसर है, बहुत सुनहरा अवसर है कि हमारे पास आए और हमने सबको राखी बांधा. हमें बहुत अच्छा लगा, बहुत खुश हुए हम लोग. और सारी बीएसएफ के टीम के तरफ से मैं सबको बोलना चाहती हूँ कि राखी बंधन की हार्दिक शुभकामनाएं. આજે આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શનમાં આજે અહીંયા અકરી બીએસએફ ચેકપોસ્ટ પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. એવા જવાન ભાઈઓ અને બહેનો કે જે પોતાના પરિવારથી વતનથી દૂર રહી અને 24 કલાક ખડે પગે આપણા દેશની સુરક્ષા કરી રહ્યા છે, જેને કારણે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ. તો એમને પોતાના ભાઈ અને બહેનની ખોટ ન ચાલે એના માટે અમારે મહિલા મોરચાની બહેનો, અમારા જનપ્રતિનિધિઓ, અમારા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનોએ જે છે એમણે ભાઈઓ બહેનોએ જવાનો જે ભાઈઓ છે એમની અને ભાઈઓએ જવાન જે બહેનો છે એમને રક્ષા બાંધી એકબીજાને મીઠું મોઢું કરાવ્યું અને એક પરિવારની અહીંયા અનુભૂતિ કરી. આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી. અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર. 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન. અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ